ફરી પાછા મળીએ છીએ લેક્ચરમાં। બેઝિક માહિતી આપણે અત્યાર સુધી જોઈ હતી, અપૂર્ણાંક, પૂર્ણાંક સંખ્યા, એ બધી જ માહિતી આપણે જોઈ ચૂક્યા છીએ। આપણે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યામાં, અપૂર્ણાંક સંખ્યા અને દશાંશ સંખ્યામાં આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી એના વિશે અભ્યાસ કરેલો હતો। તો શું શું જોયું, હજી એકવાર રિવિઝન કરી લઈએ આપણે કે શુદ્ધ અપૂર્ણાંક કેને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કેને કહેવાય, મિશ્ર અપૂર્ણાંક છે એ શું છે, સમ અપૂર્ણાંકો શું છે, એ બધી જ ચર્ચા આપણે અત્યાર સુધીમાં કરી ગયેલા છીએ। ત્યારબાદ આપણે અપૂર્ણાંકના સરવાળા અને બાદબાકી એના વિશે એક્ઝામ્પલ લઈને આપણે તપાસેલું કે કેવી રીતના અપૂર્ણાંકોનો સરવાળો થાય અને કેવી રીતના અપૂર્ણાંકોની બાદબાકી થાય। હવે આપણે આગળ જઈએ તો આગળમાં આપણે આવશે કે ચડતો ક્રમ, કે અપૂર્ણાંક આપેલા હોય, હાલો સિમ્પલી આપણે આપેલા હોય કે 2, 7, 3, 5 આવી રીતના હોય અને આપણે એને કહીએ કે આને ચડતા ક્રમમાં આપણે લખી તો આનો ચડતો ક્રમ શું થશે, તો કે નાની સંખ્યાથી ચાલુ કરી નાખવાનું, તો કે 2 પહેલા આવશે, પછી એનાથી મોટી તો કે 3, પછી એનાથી મોટી 5, સૌથી મોટી 7, તો આ થાય ચડતો ક્રમ। આપણે તો આમાં તો દેખાય જ છે, પરંતુ અપૂર્ણાંક સંખ્યા હોય તો કેવી રીતના ખબર પડે, અપૂર્ણાંક આપ્યા હોય તો આપણે એમને જોઈને તો ખબર જ ના પડે કે આમાં કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે। તો એના માટે શું કરવું, તો એના માટે આપણે સૌપ્રથમ બધા જ જેટલી સંખ્યાઓ આપેલી હોય એના આપણે છેદ સરખા કરવા પડે, એને સમછેદી બનાવવી પડે। સમછેદી એટલે બધા જ ના છેદ સરખા કરવા પડે। ત્યાર પછી મોટી સંખ્યા કઈ થશે, તો કે જેનો અંશ મોટો હશે એ સંખ્યા મોટી હશે અને જેનો અંશ નાનો હશે એ સંખ્યા નાની હશે। એક્ઝામ્પલ લઈને આપણે જોઈએ કે આપણે એક્ઝામ્પલ લઈ સિમ્પલી ચડતા ક્રમમાં ગોઠવવાનું છે આપણે, એનું એક એક્ઝામ્પલ લઈ 2/3, બીજી સંખ્યા છે 1/2, 5/12 અને 11/15। આ ચાર સંખ્યાઓ આપણે આપેલી છે, 2/3, 1/2, 5/12 અને 11/15। હવે આપણે આમ જોતા તો કેમ ખબર પડે કે આમાં કઈ સંખ્યા મોટી છે, એમનું તો આપણે કહી ના શકીએ કે આ સંખ્યા જ મોટી છે। તો એના માટે આપણે શું કરવું પડે, તો કે સૌ પ્રથમ આપણે આના બધાના છેદ સરખા કરવા પડશે, સમછેદી બનાવવી પડશે। હવે આ છેદ સરખા કરવા માટે આપણે શું કરવું પડે, તો કે જો આપણે છેદ સરખા કરવા હોય તો આ બધા જ ના છેદનો શું કરવું પડશે, લસા લેવો પડશે। સાઈડમાં આપણે લસા લઈ લઈ, મને તો કે ખબર જ છે આનો શું લસા આવશે, 60, બરોબર છે। તેમ છતાં આપણે લસા લઈએ આ બધાનો, તો કે 3 છે, 2, 12 અને 15, આ બધાનો આપણે અહીંયા લસા લઈ તો સૌપ્રથમ બધાને ખબર જ છે નાની સંખ્યાથી ચાલુ કરવાનું, 3માં ભાગ નથી હાલતો, 3 એમનો, 2 એકા 2, 6 દુ 12, 15/15 એમનો, હજી 2 વડે હાલશે, 3, 1, 3 દુ 6, 15/15 એમનો। હવે 2 વડે હાલે તો કે ના, તો હવે સીધું 3 વહી જાવ, 3 એકા 3, 1/1, 3 એકા 3, 3 × 5, 15, 5, 1, 1, 1 અને 1, આ બધાનો ગુણાકાર, તો કે 2 × 2 × 3 × 5, 2 × 2 એટલે 4, × 3 × 15, 15 ચોક શું થશે, 60, આવી ગયો લસા 60। તો આ બધાનો લસા આપણે શું મળ્યો, 60 મળ્યો। તો હવે આપણે શું કરશી, પહેલું જ કામ કરવાનું આપણે શું, તો કે પહેલાં તો બધાનો લસા લેવાનો, બરોબર હે, લસા જેટલો મળે એટલા છેદમાં કરવાના, કે ભાઈ અહીંયા 3 છે તો 3ની જગ્યાએ કેટલા કરશી, 60 કરશી। તો એના માટે આપણે શું કરવું પડે, તો કે છેદને ગુણવા પડે,
છેદને કેટલા વડે ગુણી તો અહીંયા 3 ની જગ્યાએ 60 થશે બરોબર છે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે તો સૌપ્રથમ આપણે પહેલી સંખ્યા લઈએ આ 2/3 છે એને આપણે કેટલા વડે ગુણશી છેદને 3 માં કેટલા વડે ગુણશી તો આપણે છેદમાં 60 આવશે તો કે 20 તેરી 60 તો છેદને આપણે કેટલા વડે ગુણ્યા 20 વડે ગુણ્યા હવે છેદને 20 વડે ગુણ્યા તો અંશનો શું વાક અંશને પણ 20 વડે ગુણવાના બરાબર ગુણાકાર આવ્યો અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 20 દુને 40 ના છેદમાં 60 હાલો એક સંખ્યા કમ્પ્લીટ થઈ ગઈ નવો અપૂર્ણાંક આપણે મળ્યો 40 ના છેદમાં 60 બીજી સંખ્યા આપણે એવી જ રીતના લઈએ બીજી સંખ્યા કઈ છે તો કે 1 ના છેદમાં 2 છે હવે આ 1 ના છેદમાં 2 તો આ 2 ને કેટલા વડે છેદમાં ગુણશી તો આપણે 60 આવશે 30 દુને 60 તો 2 ને આપણે 30 વડે ગુણી છેદને 30 વડે ગુણ્યા તો અંશને પણ આપણે કેટલા 30 વડે ગુણવા પડશે બરોબર છે તો નવો અપૂર્ણાંક આપણે શું મળ્યો 30 એકા 30 છેદમાં 60 બરોબર આ બે સંખ્યા આપણે કમ્પ્લીટ કરી આ બે ને જોતા તમને ત્રીજામાં તો ખ્યાલ આવી જ ગયો હશે કે શું કરશી ત્રીજી સંખ્યા છે આપણે 5 ના છેદમાં 12 તો આ 5 ના છેદમાં 12 છે 12 ને કેટલા વડે 12 એકાનો પાડો બોલવાનો 12 માં છેદમાં કેટલા વડે ગુણશી તો 60 આવશે કેટલા આવે કે 12 50 60 છેદને 5 વડે ગુણ્યા તો અંશને પણ 5 વડે ગુણવાનું ભૂલી નહીં જવાનું જેટલું આપણે છેદમાં ક્રિયા કરી એટલી જ આપણે અંશમાં કરવી પડે અહીંયા છેદમાં ગુણ્યા તો અંશમાં પણ ગુણવાનું ત્યારે જ આપણે અપૂર્ણાંક સરખો જળવાઈ રહેશે બરોબર છે અતિ સંક્ષિપ્ત રૂપમાં આપણે જોયું હતું અને સમપૂર્ણાંકમાં પણ આપણે જોઈ જ ગયેલા કે સમપૂર્ણાંક કેવી રીતના કહેવાય આ છે એ એકબીજાના સમપૂર્ણાંક જ છે 40 ના છેદમાં 60 છે એ 2 ના છેદમાં 3 નો જ એક ભાગ છે બરોબર છે તો હવે આનું 25 ના છેદમાં 12 50 ને 60 3 ક્રિયા પૂરી થઈ હવે ચોથી સંખ્યા લઈ લ્યો ચોથી સંખ્યા લઈ આપણે 11 ના છેદમાં 15 તો 11 ના છેદમાં 15 ને આપણે કેટલા વડે ગુણશી કે 15 ચોકો 60 તો છેદને 4 વડે ગુણ્યા તો અંશ કે મારો શું આ અંશને પણ આપણે કેટલા 4 વડે ગુણવા જ પડે બરોબર છે બરાબર 11 ચોક 44 છેદમાં 15 ચોક 60 તો હવે આપણે નવી કઈ સંખ્યા મળી દેખાય છે કે નવી એક સંખ્યા આવી રહી 40 ના છેદમાં 60 બીજી સંખ્યા છે 30 ના છેદમાં 60 ત્રીજી સંખ્યા છે 25 ના છેદમાં 60 અને ચોથી સંખ્યા આપણે મળી 44 ના છેદમાં 60 હવે આપણે નક્કી કેવી રીતના કરવાનું કે કઈ સંખ્યા નાની છે ને કઈ સંખ્યા મોટી આટલું તો આપણે જોઈ લીધું લસા લીધો સૌપ્રથમ શું કર્યું પહેલાં તો સંખ્યા આપણે જોઈ કે સંખ્યામાં કાંઈ ખબર નથી પડતી બધા જ અપૂર્ણાંક છે તો આપણે એમાં શું કર્યું તો કે બધાના છેદ સરખા કર્યા બધાના છેદ સરખા કરવા માટે શું કરવું પડે તો કે એનો લસા લેવો પડે લસા જેટલો આવે એટલા છેદમાં આપણે કરવા પડે તો લસા આપણે 60 આવ્યો તો આપણે બધાના છેદમાં 60 કરવા પડે તો એના માટે આપણે છેદને જેટલી સંખ્યા વડે ગુણાવવા પડતા હતા એટલી સંખ્યા વડે ગુણાવ્યા એટલે બધા જનો છેદ કેટલો થઈ ગયો સરખો 60 બરોબર છે સમછેદી થઈ ગયા હવે આમાં નાની સંખ્યા કઈ તમને લાગશે તો કે જેનો અંશ મોટો મેં પહેલા જ કીધું હતું કે જેનો અંશ મોટો એ સંખ્યા કેવી થશે નાની બરોબર છે તો હવે તમે જુઓ આમાં તો બધા જમાં ખબર પડી જાય છેદ તો બધામાં સરખો છે તો સૌથી નાની એનો ચડતો ક્રમ શું થશે તો આપણે આનો ચડતો ક્રમ જોઈએ
ચડતો ક્રમ શું થશે તો કે જેનો અંશ નાનો, આમાં સૌથી નાનો અંશ ક્યાં છે તો કે એરિયા 25/60. એનાથી મોટી સંખ્યા બરોબર છે, એનાથી આગળ કઈ જાય તો કે 30/60. એનાથી મોટી સંખ્યા લેસ ધેન ચેલિકોર બે પાંખડા એ સંખ્યા કેવી થશે મોટી, 25/7 થી મોટી 30/60. 30/60 થી મોટી કઈ થશે, કઈ આવશે 40 કે 44 તો કે 40/60. અને સૌથી મોટી સંખ્યા આપણે કઈ છે તો કે 44/60. તો આના ઉપરથી આપણે ખબર પડી જાય કે કઈ આનો ચડતો ક્રમ કયો થશે તો કે આનો ચડતો ક્રમ કયો થશે 25/60 એટલે કયો અપૂર્ણાંક આવશે 5/12. બરોબર. હવે 30/60 એ કઈ છે તો કે 1/2. ત્યાર પછી 40/60 છે એ 2/3 અને સૌથી મોટી છે 11/15. તો આ થશે એનો સાચો ચડતો ક્રમ. બરોબર છે. હવે બધાને ખબર પડી જ ગઈ છે તો કે ચડતા ક્રમમાં શું કરો, ઉતરતા ક્રમમાં સેમ ટુ સેમ આ જ પ્રોસિજર બરોબર છે, પરંતુ ઉતરતા ક્રમમાં શું આવશે, પહેલા મોટી સંખ્યા આવશે અને ચેલિકોર બે પાંખિયા એ સંખ્યા મોટી, સૌથી પહેલા આવશે 5/12 બરોબર છે, એથી મોટી તો કે 1/2 તો કે એથી મોટી 2/3 અને સૌથી મોટી 11/15. બરોબર છે. આટલું ક્લિયર થઈ ગયું તમને બધાને. હવે આપણે આગળ જઈ ચડતા ક્રમ. હવે એમ કીધું હોય કે આનો નાનો ઉતરતો ક્રમ કયો બરોબર છે, પહેલું આપણે જોઈએ જ લઈ ઉતરતો ક્રમ. ઉતરતા ક્રમમાં શું હોય તો કે મોટી સંખ્યા પહેલા તો કે 11/15 પહેલા, એનાથી નાની સંખ્યા કઈ તો કે 2/3, આનાથી ઊંધું એનાથી નાની સંખ્યા કઈ તો કે 1/2, એનાથી નાની સંખ્યા કઈ તો કે 5/12. આને કહેવાય લેસ ધેન ને આ છે ગ્રેટર ધેન. જેલિકોર બે ખૂણિયા પહેલા આવે એ સંખ્યા કેવી થશે, સૌથી મોટી. બરોબર છે. હવે આપણે અગાઉ જોઈ ગયા હતા સરવાળા અને બાદબાકી, એના થોડાક એક્ઝામ્પલ લઈએ પછી વ્યવહારુ દાખલા આપણે જોશી છે, તમને બધાને પણ વ્યવહારમાં કામ આવશે. ચાલો આપણે આગળ વધીએ. હવે આવા દાખલા તમે તમારી રીતે પાઠ્યપુસ્તકમાં અથવા તો પ્રેક્ટિસ વર્કમાંથી પ્રેક્ટિસ કરતા રહીજો, જેનાથી તમારી પ્રેક્ટિસ વધે અને તમારું જ્ઞાનમાં પણ વધારો થાય. પછી હવે આપણે સરવાળા માટે આગળ વધીએ. એક્ઝામ્પલ જોઈ સરવાળાના, કારણ કે અત્યારે ઘણો બધો સમય થઈ ગયો આપણે મળ્યા નથી, ભૂલાઈ પણ ગયું હોય બરોબર છે ને. હમણાં વચમાં વેકેશન આવી ગયું હતું, જેથી કરીને થાય એવું બધું. તો કંઈ વાંધો નહીં, સરવાળા અને બાદબાકીના એક એક આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ, ત્યાર પછી આપણે આગળ વધીએ એટલે આપણે ખબર પડે કે આપણે વળી પાછું રિવિઝન થઈ ગયું કે આવું આવું આવતું, ભૂલાઈ ગયું હતું. ચાલો આપણે આગળ વધીએ. તો કે એક મારા ધ્યાનમાં એક મોટો દાખલો આવે છે, એ જ આપણે જોઈએ. સરવાળા કરવાનું એક્ઝામ્પલ છે 7/12 છે વત્તા 3/4 વત્તા 1/2. આ એક્ઝામ્પલ છે. હવે અત્યાર લગી આપણે બબે છેદ હોય તો આપણે ત્યાં લગી તો બરોબર હતું, આમાં તો 3 આવી ગયા સંખ્યા, 3 અપૂર્ણાંક આવી ગયા, 3 અપૂર્ણાંકના સરવાળા કેવી રીતના કરવા આપણે ત્યાં લગી પહોંચવું. ભાઈ એનસીઆરટી છે, આપણે નાના થોડા જ છીએ, આપણે તો બધું જ આવડે. દુનિયાના ગમે એ છેડે નાખી ન દઈએ આપણે, ગમે અહીંયાથી પાછા આવેલા. તો જેવું આપણે બે
અપૂર્ણાંકમાં કરતા, બે અપૂર્ણાંકના સરવાળામાં કરતા એવું જ આપણે ત્રીજાને ફેરો લઈ લેવાનો. એક સાથે 3ની પ્રક્રિયા કરો, કાંઈ ફરક ના પડે. આપણે શું કરતા તો કે બે અપૂર્ણાંકના સરવાળા હોય તો બંનેના છેદ પહેલાં તો જોતા સમછેદ છે, સરખા છેદ છે, તો કે ના. જો ના હોય તો આપણે એને સરખા છેદ કરતા. બરોબર છે. તો અહીંયા આપણે જોઈએ 3 એ 3 છે, એક 7ના છેદમાં 12 છે, એક 3ના છેદમાં 4 છે અને એક 1ના છેદમાં 2 છે. આમાં 3 એ 3ના છેદ અલગ અલગ છે. હવે શું કરવું? આમાં બેમાં તો આપણે પહોંચી વળતા કે બેને અથવા ચોકડી ગુણાકાર કરી લેતા અથવા તો શું કરતા તો કે લસા લઈ લેતા. પણ અહીં કંઈ નહીં, આપણે લસા જ લેવાનો છે. લસા લઈ આપણે જવાબ મળી જાય લસા. ચાલો કંઈ વાંધો નહીં, આપણે એનો લસા લઈ. તમને ખબર છે એનો લસા શું મળશે? 12. બધાના છેદનો લસા લઈ લ્યો. 4 અને 2. શરૂઆત કરો 2 થી. 2 છક 12, 2 દુ 4 ને 2 એકા 1, 3 1 1, 3 1 1, 3 દુ 6 અને 6 દુ ને 12. તો આનો લસા શું આવ્યો? 12. શું કરવા તો કે 2ના પાડામાં 12 આવે, 4ના પાડામાં 12 આવે. બરોબર છે. એટલે 12 છે એનો લસા થશે. 12ના બંને અવયવ છે અહીંયા. ચાલો લસા તો ઠીક. હવે આપણે શું કરવાનું છે ટૂંકમાં તો કે બધાના છેદમાં આપણે 12 લઈ આવવાના છે. હવે 7ના છેદમાં 12 અને છેદમાં 12 લઈ આવવા હોય તો છેદમાં તો 12 છે તો એને એમના રાખવાનું. તું ભાઈ ધાયણા રાખ, આપણે પછી અત્યારે તારું કાંઈ કામ છે નહીં, તું બેઠો રહે શાંતિથી. 3ના છેદમાં 4, 4. આમાં શું કરશી આપણે? 4 ને કઈ હવે તારે જવાનું છે અને 12 લઈ આવવાના છે. કેટલા લઈ આવવાના? 12. તો 4 ને કેટલા વડે ગુણશી? સાથે સાથે જ પ્રક્રિયા કરી તો 4 ને 3 વડે ગુણી 4 તેરી 12. જો છેદમાં 3 વડે ગુણ્યા હોય તો આપણે અંશમાં પણ ગુણવા પડે, યાદ રાખજો. વત્તા 1ના છેદમાં 2 છે એની પણ સાથે સાથે પ્રક્રિયા કરી નાખી. 2ને છેદમાં કેટલા વડે ગુણશી તો 12 આવશે તો કે 6 વડે. જો છેદમાં ગુણ્યા તો અંશમાં પણ ગુણી નાખો. બરાબર. 7ના છેદમાં 12 ને કહે હજી તું બેઠો રે ભાઈ, હજી અમારું બાકી છે. આગળ વધો. 3 ગુણ્યા 3 ગુણાકાર આવ્યો અપૂર્ણાંકનો. અંશ અંશનો ગુણાકાર, છેદ છેદનો ગુણાકાર. 3 ગુણ્યા 3 3 તેરી 9 છેદમાં 4 તેરી 12 વત્તા 1 ગુણ્યા 6 6 એકા 6 છેદમાં 6 દુ 12. થઈ ગયા બધાના છેદમાં 12. હવે શું કરશી આપણે આગળ તો કે છેદમાં 12 થઈ ગયા હોય તો 12 એમનો અંશનો બધાનો સરવાળો. 7 વત્તા 9 વત્તા 6 સરવાળો કરો. 9 ને 7 16, 16 ને 6 22 છેદમાં 12. આમનો નાને જવાબ નહીં કહેવાનો, આને શેમાં ફેરવવાનો તો કે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનો. પછી આપણો જવાબ આવે તો કે 11 દુ 22, 6 દુ 12. જવાબ શું હોય તો છેલ્લે તો કે 11ના છેદમાં 6. અતિ સંક્ષિપ્ત રૂપ તો થઈ ગયું. પણ હવે તો કે આ તો અશુદ્ધ અપૂર્ણાંક છે, એને આપણે શેમાં ફેરવશી તો કે મિશ્ર સંખ્યામાં ફેરવવો જ પડે. મિશ્ર સંખ્યામાં ફેરવો. કેવી રીતના ફેરવવાનો કે ભાગાકાર કરો, શીખડાયું હતું. 11 ભાગ્યા 6 બરોબર. 6 એકા 6, 6 દુ 12 તો ભાગ ના હાલે. કેટલા વધ્યા તો કે 6 ને 5 11, 5 વધ્યા. હું આથી ચાલુ કરવાનું. ક્યાંથી તો કે એકડા એકથી ગાંઠી ઘૂંટવાની. આ આપણી પૂર્ણાંક સંખ્યા. પછી આમ જવાનું અને અંશમાં કહેવાનો 5ના છેદમાં 6 બરોબર. આપણે આમ મિશ્ર સંખ્યામાં ફેરવી નાખ્યા. આને તો બે અપૂર્ણાંકની જગ્યાએ જો ત્રીજો અપૂર્ણાંક તમને સાથે દઈ દઈએ તો કાંઈ મૂંઝાવાની જરૂર નથી. આવી જ રીતના આપણે 3 એ 3 નો 3ની જગ્યાએ જો ચોથી સંખ્યા દઈ દીધી હોત
બરોબર છે કે તમને એમ કહી દીધું હોત કે અહીંયા 2/3 હજી જોઈન્ટ કરી દો તો પણ આપણે છેદના 4 સંખ્યાનું આપણે લસા લઈને આવી રીતના સરવાળો કરી શકીએ, બરોબર છે ને? તો હવે સરવાળામાં કોઈને કાંઈ તકલીફ પડે નહીં, પણ સાહેબ મિશ્ર સંખ્યા આવે તો શું કરું? મિશ્ર સંખ્યાનો સરવાળો. ચાલો પણ આપણે મિશ્ર સંખ્યા જોઈ કે મિશ્ર સંખ્યાના સરવાળા આપણે કેવી રીતના કરશી. સરવાળો તો ઠીક, સરવાળો તો આપણે કરી જ છીએ. અપૂર્ણાંકનો તો શીખા, તમે 3 નો શીખડાવ્યો, પણ જો હવે મિશ્ર સંખ્યા હોય તો શું કરવું? મિશ્ર સંખ્યામાં પાછા 3 અપૂર્ણાંક હોય તો શું કરવું? પહેલાં આપણે 2 નું જોઈ, પછી ત્રીજાને લેશી, બરોબર છે? ચાલો એક એક્ઝામ્પલ જોઈએ. 1 પૂર્ણાંક 2/3 વત્તા બીજું એક્ઝામ્પલ છે, સોરી બીજો પૂર્ણાંક છે 2.1/2. બરોબર. તો આનું હવે આપણે શું કરવાનો છે? તો કે સરવાળો કરવાનો છે. 1.1/3 વત્તા 2.1/2. હવે જેમ આપણે અપૂર્ણાંક ને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી, તો આને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખવાનું. કેવી રીતના? તો કે આ બે સંખ્યાનો ગુણાકાર કરવાનો, એમાં આ ઉમેરી દેવાના. 3 એકા 3 વત્તા 2 એટલે કેટલા આવશે? તો કે 5/છેદમાં છેદ જીવો મેળ દેવાનો 3. વત્તા ના વત્તા કીધું એ જેવી રીતના છેદનો અને પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરશી, સોરી ગુણાકાર કરશી. 2 ગુણ્યા 2 એટલે 4 વત્તા 1 એટલે 5 ના છેદમાં કેટલા આવશે? તો કે 2. બરાબર. હવે શું કરશી? તો કે લસા. આ તો હવે આવી ગયું, 2 અપૂર્ણાંકમાં આવી ગયા કે નહીં? તો મિશ્ર સંખ્યા હોય એને આપણે સૌ પ્રથમ અપૂર્ણાંકમાં ફેરવવાના. પછી તો આપણે આવડે જ છે, સાવ સહેલું. લસા લઈ લ્યો, સરવાળો કરો, બરોબર છે? આપણે આનો લસા લઈ, મને તો ખબર જ છે કે 3 અવિભાજ્ય સંખ્યા છે, 2 પણ અવિભાજ્ય સંખ્યા છે, બંનેના ગુણાકાર જેટલો જ લસા આવશે. કોઈ પણ 2 અવિભાજ્ય સંખ્યા હોય એનો લસા એના ગુણાકાર જેટલો જ હોય. તો આનો લસા શું થશે? 3 દૂને 6. તો કે 5/3 છે એને કેટલા વડે ગુણશી અંશ છેદમાં? તો કે 2 વડે ગુણી, વત્તાના વત્તા 5/2 છે કેટલા વડે ગુણશી? તો કે 3 વડે. બરાબર. 5 × 2 = 10/6 વત્તા 15/6 બરાબર છેદમાં 6 એમનો 10 વત્તા 15. 15 ને 10 25/6 અશુદ્ધ પૂર્ણાંક. અને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી 6 તેરી 18 કેટલા વધશે? તો કે 7 નહીં 6 ચોક 24. ભૂલ પડે તો ભાગાકાર કરવો. 24 એટલે કેટલા વધે? 24 ને 1 25 1/6 ભાગાકાર કરી લેવો. કેટલા છે? 25/6 6 ચોક 24 1 વધ્યો. આ આપણી પૂર્ણ સંખ્યા થઈ. પૂર્ણાંક સંખ્યા આગળ, બરોબર છે? આ અંશ અને આ છેદ. ક્લિયર? હવે આપણે ત્રીજાનું તો કંઈ કરવાની જરૂર જ નથી, કારણ કે 2 નું આવડી ગયું, ત્રીજાનું તો ઓટોમેટિક આવડી જ જાય. આપણે કે ત્રીજી અપૂર્ણાંક સંખ્યા હોય, આપણે અહીંયા મિશ્ર સંખ્યા ત્રીજી દીધી હોય, તો એના ઉપરથી આપણે એનો સરવાળો તો કરી જ લઈએ. અને જો કે એ બધું છે સાવ સહેલું. આ આપણી બધી જ ગણિત છે, પહેલા ધોરણોથી માંડીને આપણે જ્યાં સુધી ભણી ત્યાં સુધી, બરોબર છે? જેટલું ગણિત આવે એટલું બધું સહેલું જ છે. ગણિતમાં કાંઈ નથી. આ તો બધાએ વેમ નાખી દીધો છે, ગણિત છે એ બહુ અઘરું, ગણિત બહુ અઘરું. બાકી તમે જોવા જાઓ બધામાં સેમ ટુ સેમ. છઠ્ઠામાં યાદ આવે, સાતમામાં જોવા જાવ સાતમામાં યાદ આવે, 10મામાં જોવા જાવ 10મામાં આવી જ રીતના આપણે કરી.
એ નવીન ના હોય કાંઈ, બરોબર છે. ચાલો તો હવે આપણે હજી આગળ વધી, તો આવી જ રીતના આપણે કરશી. જો 3 અપૂર્ણાંક આપ્યા હોય, બરોબર છે, 3 મિશ્ર સંખ્યા આપી હોય તો એનો પણ સરવાળો આવી જ રીતના થાય. હજી જો અહીંયા તમે ઉમેરી દો કે ભાઈ વત્તા 2 પૂર્ણાંક 1/3 ને ઉમેરી દો, બરોબર છે, તો અહીંયાથી આપણે વધારી દેવાનું. આ 2 નો ગુણાકાર કરવાનો, 3 દુ ને 6, બરોબર, 3 દુ 6 ને 1 7/3, બરોબર છે. અહીંયા વત્તા આવી જશે, 7/3 ગુણ્યા, અને કેટલા વડે ગુણવા પડશે તો કે 2 વડે. અહીંયા વત્તામાં ઉમેરી દેવાના, 7 દુ ને 14/6, તો અહીંયા વત્તા 14 આવી ગયા, વધારી દેવાના, બરોબર. હજી આમાં 14 ઉમેરી તો કેટલા થશે તો કે 25 ને 35 ને 39/6, 60 36, 3 વડે લગભગ ભાગ આવશે. 13 39, 3 દુ 6, 13/2, 6 દુ 12, 1/2. આ આપણો જવાબ આવી જાય તો બરોબર છે. કાંઈ નથી, સેમ ટુ સેમ પોઝિશન આપણે એ પ્રક્રિયા પહેલેથી છેલ્લે સુધીની માંડીને કરવાની રીત. ક્લિયર આટલું બધાને? તો અત્યાર સુધી આપણે પહેલા ચડતો ક્રમ જોયો હતો, પછી સરવાળા જોયા હતા. સરવાળામાં તો અપૂર્ણાંકના જોયા જ હતા. ત્રીજો અપૂર્ણાંક આવ્યો તો એ આપણે જોઈ લીધા. મિશ્ર સંખ્યાના સરવાળા જોયા. તો આટલી વસ્તુમાં જો કંઈ તમને ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આપણે તમારા બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરશી. થેન્ક યુ.